દ્વારકાની પણ અપડેટ આપને આપી દઈએ। કલ્યાણપુરના ખાખરડા ગામે ભારે વરસાદ છે। ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। એકલિયા હનુમાનજી મંદિર પાસેનું અમિયાણા તળાવ છલકાઈ ગયું। સીમ વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળતા ખેતરમાં મજૂરો ફસાઈ ગયા છે, કેમ કે હવે ખેતર તરફથી તેઓ ઘર તરફ આવી નથી શકતા। રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે। મજૂરોને બહાર નીકળવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવું પડ્યું હતું। ટ્રેક્ટરની મદદથી ખેતરોમાંથી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા। જળબંબાકારની સ્થિતિ વચ્ચે મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો અત્યારે દેવભૂમિ દ્વારકાની પણ આ જ પ્રકારની સ્થિતિ છે। અમારા સંવાદદાતા જય ગોસ્વામી વધુ જાણકારી આપી રહ્યા છે। જે ત્યાં કેવો વરસાદી માહોલ છે અને અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદી માહોલ વચ્ચે ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર, ત્યારે કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે આજે ધોધમાર વરસાદથી અમિયારા તળાવ છે તે છલોછલ ભરાયું હતું ને તેના પાણી છે તે માર્ગો ઉપર ફરી વળ્યા હતા। સાથે જ જે ખેતરોમાં આસપાસ છે ખેતરો છે તેમાં ખેત મજૂરો કામ કરતા હતા ને તે ફસાયા હતા। તેને સ્થાનિક લોકો દ્વારા ટ્રેક્ટરના મદદથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। જી બિલકુલ જય, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે આ દ્રશ્ય પણ આપ જોઈ શકો છો કે કેવી રીતે આ મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ખેતરે ગયા હતા, પરંતુ જે વચ્ચેનો રસ્તો છે ત્યાં પાણી ભરાઈ જતા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। હવે દ્વારકા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ છે। તો આ